મુદ્દો આપણે જોઈએ કે મુદ્દા નંબર 5 કઈ રીતનો છે તો કે ભાઈ ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા તે આપણે જોઈએ આગળ. મુદ્દા નંબર 5 તો મુદ્દા નંબર 5 આવશે કે ભાઈ ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો એ આપણે જોઈએ કઈ રીતની છે કે મુદ્દા નંબર 5 ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. બરોબર, ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો એની અંદર કઈ રીતે થશે ભાઈ? તો અહીંયા આપણે એટલું જ સમજાવવાનું છે કે જે ફિનાઇલ હાઇડ્રોજન જે છે બરોબર એની અંદર ગ્લુકોઝની પ્રક્રિયા કરતા જે આગળ આપણને નિપજો મળે છે અથવા તો એની અંદર જે કાર્બનનું જે અલગ અલગ માળખું ગોઠવાયેલું છે તેને આપણે એક્સપ્લેન અહીંયા કરવાના છે. બરાબર, તે આપણે એક્સપ્લેન કરતાં જોઈએ કઈ રીતનું આપણે લખીશું એ મુદ્દો આખો તે આપણે જોઈએ. સૌથી પહેલાં તો મિથાઇલ ગ્લાયકોસાઇડ જે છે બરાબર એની આપણે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ અથવા તો ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય છે કે ભાઈ એક ચક્ર આવેલું હોવાનું બરાબર. શેમાં? તો કે ગ્લુકોઝમાં. બરાબર, અને પ્રક્રિયા થવાની નથી કોની? તો કે ફિનાઇલ હાઇડ્રોજનની. શા માટે? તો કે ચક્ર આવેલું હોવાનું છે ગ્લુકોઝમાં એટલા માટે. બરાબર, હવે આ જે ચક્ર આવેલું હોય એને આપણે વધારે એક્સપ્લેન કરવું હોય તો કઈ રીતે આપણે કરીશું તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા મુદ્દો આપણો મેઇન મુદ્દો લખીશું કે ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને કઈ રીતે થાય છે અને કઈ રીતે નથી થતી તે આપણે જોઈએ. તો અહીંયા આપણે પહેલો મુદ્દો આપણો જોઈશું કે ભાઈ મિથાઇલ ગ્લુકોસાઇડ અથવા તો ગ્લુકોઝ ની ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થતી નથી. બરોબર, હવે આ જે પ્રક્રિયા થતી નથી તેને આપણે એક્સપ્લેન કરીએ. શા માટે? કારણ કે જે ગ્લુકોઝ જે છે બરોબર ગ્લુકોઝના બંધારણમાં એક કેવો બંધ આવશે ભાઈ? ગ્લાયકોસાઇડિક બંધ આવેલો હોવાથી. બરોબર, આટલું સમજાય બાદ આપણે હવે શું કરીશું કે આગળ આપણે જોઈશું કે ભાઈ જે આ ઓક્સાઇડ જે છે ઓક્સાઇડ ચક્ર છે બરોબર તે કયા કયા કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે મુદ્દો લખીશું કે આપણે મુદ્દા નંબર 1 બરોબર કે ભાઈ જે આ ઓક્સાઇડ ચક્ર જે છે બરોબર ઓક્સાઇડ ચક્ર જે છે એનો પહેલો છેડો C1 કાર્બન સાથે જોડાયેલો હોવાનો. બરોબર, બરોબર, જ્યારે જ્યાં ઓક્સાઇડ ચક્ર જે છે એનો બીજો છેડો કયા કયા કાર્બન પરમાણુ હવે બાકી રહે છે? C2, C3, C4, C5 અને C6 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોવો જોઈએ. તો આ થઈ ગયો આપણો મુદ્દો નંબર 1 કે ભાઈ પહેલો છેડો કાર્બન 1 સાથે જોડાયેલો છે અને બીજો છેડો
કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને કાર્બન નંબર 6 સાથે જોડાયેલો હોવો જોઈએ. હવે આપણે સાબિત કરીએ કે કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 માંથી જે એકને બાદ કરતા 2, 3, 4, 5, 6 કાર્બન વધેલા છે એના કયા કાર્બન સ્થાન સાથે ઓક્સાઇડ ચક્ર જોડાયેલો હશે તે આપણે જોઈએ. કે પછી આમ જે ગ્લુકોઝનો એક કાર્બન પરમાણુ છે એ કોની સાથે જોડાય છે તે આપણે આગળ લખીએ, બરોબર. તો તે આપણે જોઈએ આગળના મુદ્દામાં કે આમ ગ્લુકોઝનું C1 કાર્બન પરથી જે ઓક્સાઇડ ચક્ર બનતું હોવાના કારણે તેનું જે C1 કાર્બન છે કેવો હોવાનો? અસમ C1 કાર્બન હોવાનો, બરોબર. હવે આ જે અસમ કાર્બન પરમાણુ જે છે બરોબર, એના કારણે ગ્લુકોઝમાં બે પ્રકારના અવકાશીય રચના જોવા મળવાની. બરોબર. હવે તેમાં જોઈએ પહેલી કઈ હશે તો કે આલ્ફા ગ્લુકોઝ અને બીજી કઈ હશે બીટા ગ્લુકોઝ. હવે જે આ મિથાઇલ ગ્લુકોસાઇડ જે છે, બરોબર, આલ્ફા અને બીટા એમ બે ગ્લુકોઝ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવાનો, બરોબર. અને જેથી એના બે જે બંધારણ હશે તે નીચે મુજબ હોવાના, જે આપણે આગળ અહીંયા દોરીએ. તો તે અહીંયા આગળનો મુદ્દો અહીંયા હું લખું છું કે તેના મેં બે પ્રકાર પાડ્યા છે અથવા તો બે સ્વરૂપ આપ્યા છે, બરોબર. પહેલું સ્વરૂપ કયું છે ભાઈ? તો કે આલ્ફા ગ્લુકોઝ અને ત્યારબાદ બીજું સ્વરૂપ છે બીટા ગ્લુકોઝ, બરોબર. તો આ બે સ્વરૂપ થઈ ગયા. હવે એને આપણે વધારે એક્સપ્લેન કરીએ કે ભાઈ તેથી જે મિથાઇલ ગ્લુકોસાઇડ જે હશે, બરોબર, એના પણ બે સ્વરૂપ હોવાના, આલ્ફા અને બીટા. તેથી તેના બે બંધારણ નીચે મુજબ છે. હવે બે બંધારણ આપણે અહીંયા દોરી આપીએ. તો બે બંધારણ આપણે દોરીએ આવી રીતે. અહીંયા જે બંધારણ હશે તે શેનું છે કે ભાઈ આલ્ફા મિથાઇલ ગ્લુકોઝનું અથવા તો ગ્લુકોસાઇડનું. અને અહીંયા જે બંધારણ છે બંધારણ નંબર 2 તે કોનું હશે ભાઈ? તો કે બીટા મિથાઇલ ગ્લુકોસાઇડનું, બરાબર. તે આપણે બંધારણ આપણે અહીંયા દોરીએ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા બંધારણ દોરીશું કે ભાઈ કાર્બન પરમાણુ એમના આખો કાર્બન પરમાણુ, ત્યારબાદ 3 કાર્બન પરમાણુ CHOHN સંખ્યા ધરાવતો, અને ત્યારબાદ આગળનો એક કાર્બન, અને ત્યારબાદ અહીંયા છેલ્લો કાર્બન. આગળ આવી રીતે જે કંઈ બી સેન્ટેન્સ આવતા હોય એ પ્રમાણે, બરાબર. અથવા તો અહીંયા સીધો લીડો તમે દોરી શકો છો. અહીંયા ગ્લાયકોસાઇડિક બોન્ડ આપણે દોર્યો એક, બરાબર. એવી જ રીતે આપણે અહીંયા પણ આખું સ્ટ્રક્ચર દોરી નાખીએ. કાર્બન પરમાણુ એમ નામ, ત્યારબાદ CHOHN કાર્બન પરમાણુ. કારણ કે આપણને અહીંયા ખ્યાલ નથી કે ભાઈ કેટલામાં કાર્બન સાથે
ગ્લાયકોસાઇડિક બોન્ડનો બીજો છેડો જોડાયેલો હશે એ આપણને ખ્યાલ નથી, એટલા માટે થઈને આપણે આવી રીતે સ્ટ્રક્ચર દોર્યું છે. ત્યારબાદ અહીંયા OH અને હાઇડ્રોજન જોડાય છે, કઈ રીતે જોડાય તે આપણે જોઈશું. હવે અહીંયા જુઓ, જે આલ્ફા મિથાઇલ ગ્લુકોસાઇડ છે ને એની અંદર જમણી બાજુએ OCH3 મોલિક્યુલ જોડાયેલો હશે અને સામેની બાજુ હાઇડ્રોજન મોલિક્યુલ જોડાયેલો હશે ડાબી બાજુએ. ત્યારબાદ જો અહીંયા બીટા મિથાઇલ ગ્લુકોઝની વાત કરીએ તો ત્યાં ડાબી બાજુ OCH3 મોલિક્યુલ જોડાયેલો હશે અને જમણી બાજુએ હાઇડ્રોજન મોલિક્યુલ ગોઠવાયેલો હશે. તો આ થઈ ગયો આપણો પાંચમો મુદ્દો કે ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. બરાબર, કોની સાથે? તો કે મિથાઇલ ગ્લુકોસાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર, આગળનો મુદ્દો જોઈએ આપણે. મુદ્દા નંબર 6 છે આપણો કે પાયરેનોઝ ચક્રની હાજરી. બરાબર, તો એ કઈ રીતના આવશે તે આપણે જોઈએ કે પાયરેનોઝ ચક્ર. તો સૌથી પહેલાં તો કેમિકલ રિએક્શન આપણે દર વખતે જોઈએ છે તે જ પ્રમાણે કેમિકલ રિએક્શન અહીંયા આપણે જોઈશું કે ભાઈ D+ ગ્લુકોઝ આપણે અહીંયા દોરીએ. D+ ગ્લુકોઝ એટલે 6 કાર્બન પરમાણુ. કાર્બન પરમાણુ નંબર 1, 2, 3, 4, 5 અને 6. CH2OH અહીંયા દોરી નાખશું. 5મા નંબરના કાર્બન પરમાણુ અને પહેલા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે ગ્લાયકોસાઇડિક બોન્ડ દોરી નાખશું. અહીંયા OH મોલિક્યુલ એમ નામ, OH મોલિક્યુલ અહીંયા પણ એમ નામ, અહીંયા હાઇડ્રોજન આવશે અને અહીંયા OH આવશે. અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક OH મોલિક્યુલ, અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન મોલિક્યુલ થશે. તો આ થઈ ગયો આપણો D+ ગ્લુકોઝ. બરોબર, D+ ગ્લુકોઝ અહીંયા બન્યા બાદ આપણે શું કરીશું? તેનું આપણે મિથિલેશન કરીશું. CH3OH મીન્સ કે મિથેનોલની સાથે HCl ની હાજરીમાં. તો શું થશે આપણે અહીંયા જે પહેલા નંબરનો કાર્બન પરમાણુ છે તેની સાથે મિથિલેશન થશે. તો એ કઈ રીતે થશે કે ભાઈ અહીંયા કાર્બન પરમાણુ, અહીંયા OCH3 અને અહીંયા હાઇડ્રોજન એમ નામ. એક કાર્બન પરમાણુ આવી ગયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન પરમાણુ એમ નામ. બાકીનું બધું સ્ટ્રક્ચર એમ નામ, ગ્લાયકોસાઇડિક બોન્ડ એમ નામ રહેવા દઈશું પહેલા અને 5મા કાર્બન પરમાણુ સાથે બધા જ OH મોલિક્યુલ એવી રીતે ગોઠવી આપવામાં આવશે ભાઈ. બરોબર, અહીંયા હાઇડ્રોજન મોલિક્યુલ આવશે, અહીંયા OH આવશે, અહીંયા હાઇડ્રોજન, OH અને અહીંયા હાઇડ્રોજન. બરોબર, હવે આપણે વધારે પ્રમાણમાં મિથિલેશન કરીશું. કોની હાજરીમાં? વધારે પ્રમાણમાં મિથિલેશન કરીશું આપણે CH3I અને Ag2O સાથે આપણે વધારે મિથિલેશન કરશું. એટલે શું બનશે કે અહીંયા જે પહેલા નંબરનો કાર્બન હતો ત્યાં OCH3 હતું તે એમ નામ જ રહેશે. બરોબર, પરંતુ અહીંયા બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા જે OH મોલિક્યુલ હશે ત્યાં ઓક્સિજન એમ નામ રહેશે. હાઇડ્રોજન દૂર થઈને શું થઈ જશે ભાઈ? ત્યાં થઈ જશે OCH3 અને બાકીનું બધું સ્ટ્રક્ચર એમ નામ. પહેલા અને 5મા નંબરના કાર્બન પરમાણુ સાથે ગ્લાયકોસાઇડિક બોન્ડ આપણે દોરી નાખશું. આ જે આપણને નિપજ મળશે, કઈ નિપજ મળશે આપણને? પહેલા આ નિપજનું નામ લીખી વાળીએ. આ નિપજનું નામ પડશે મિથાઇલ D+ ગ્લુકોસાઇડ. બરોબર, ત્યારબાદ આ જે સંયોજન આપણને મળ્યું છે એનું નામ શું થશે ભાઈ? તો ટેટ્રાઓ મિથાઇલ. બરોબર, ત્યારબાદ ફરી પાછું મિથાઇલ D+ ગ્લુકોસાઇડ. બરોબર, આપણે અહીંયા નામકરણ કરી આપ્યું છે. હવે આનું આપણે શું કરીએ છીએ? આગળના સ્ટેપમાં જળ વિભાજન કરીએ છીએ. તો અહીંયા મેં જળ વિભાજન કર્યું. કોની સાથે? તો હાજરીમાં તો કે H2O. બરોબર, જળ વિભાજન કરો એટલે શું થશે અહીંયા? તો કે અહીંયા જે પહેલા નંબરનો કાર્બન પરમાણુ છે એની અંદર થોડોક તફાવત જોવા મળશે. બાકીના બધા કાર્બન પરમાણુ એમ નામ રહેશે. 3, 4, 5 અને 6 CH2O CH3 અહીંયા એમ નામ રહેશે. પહેલા નંબરનો કાર્બન અને છેક 5મા નંબરનો કાર્બન પરમાણુ છે તેની સાથે શું થઈ જશે? ગ્લાયકોસાઇડિક બોન્ડ દોડી નાખશું. અહીંયા OCH3 એમ નામ રહેશે, અહીંયા હાઇડ્રોજન એમ નામ રહેશે, અહીંયા OCH3 એમ નામ રહેશે. ત્યારબાદ અહીંયા અહીંયા OCH3 રહેશે, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન આવશે.
પરંતુ અહીંયા જે પહેલા નંબરનો કાર્બન હતો ત્યાં જે અહીંયા OCH3 હતું એની જગ્યાએ શું થઈ જશે, અહીંયા OH થઈ જશે અને અહીંયા હાઇડ્રોજન થઈ જશે. અને આપણને નિપજ રૂપે શું મળશે ભાઈ, તો કે નિપજ રૂપે આપણને અહીંયા ટેટ્રા ઓ મિથાઇલ ડી પ્લસ ગ્લુકોઝ પ્રાપ્ત થશે. હવે આ જે ડી પ્લસ ગ્લુકોઝ પ્રાપ્ત થયું છે એનું આપણે શું કરીશું વધારે, તો કે વધારે પ્રમાણમાં Br2 સાથે કેમિકલ રિએક્શન કરશું H2O ની હાજરીમાં, અને આખી પ્રક્રિયા થશે. એને શું કહેવામાં આવશે ભાઈ, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવશે. અને ઓક્સિડેશન કરવાથી શું થશે, તો કે પહેલા નંબરના કાર્બન પરમાણુ સાથે કેમિકલ રિએક્શન થશે. કઈ રીતે થશે તે આપણે જોઈએ. તો પહેલા નંબરના કાર્બન પરમાણુ સાથે કેમિકલ રિએક્શન થશે. તો પહેલા નંબરનું કાર્બન આપણે અહીંયા એમ નામ દોરી નાખીએ, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન પરમાણુ એમ નામ, OCH3 મોલિક્યુલ પણ એમ નામ, પાંચમા નંબરના કાર્બન અને પહેલા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસાઇડિક બોન્ડ પણ આખો એમ નામ રહેશે. અહીંયા OCH3 રહેશે, અહીંયા હાઇડ્રોજન રહેશે, અને અહીંયા શું રહેશે ભાઈ, OCH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા OCH3, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. અને આ જે સ્ટ્રક્ચર બનશે બરોબર, ત્યાં શું થશે કે ભાઈ પહેલા નંબરના કાર્બન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થવાથી C ડબલ બોન્ડ O થઈ જશે બરોબર. તો આ જે આખું સ્ટ્રક્ચર આપણને મળશે ને શેનું મળશે, તો કે આ જે આખું સ્ટ્રક્ચર જે મળશે એ આપણને મળશે કે ભાઈ 2, 3, 4 અને 6 ટેટ્રા ઓર્થો મિથાઇલ ડી પ્લસ ગ્લુકોલેક્ટોન, એટલે 2, 3, 4, 6 ટેટ્રા ઓ મિથાઇલ ડી પ્લસ ગ્લુકોઝ લેક્ટોઝ નું આ જે સ્ટ્રક્ચર દોરેલું છે બરોબર. ત્યારબાદ વધારે આનું ઓક્સિડેશન આપણે કરીએ, વધારે પ્રમાણમાં આપણે શું કરીશું, અહીંયા ઓક્સિડેશન કરીશું. એટલે કઈ રીતની આપણને નિપજ મળશે તે આપણે જોઈએ. અહીંયા વધારે પ્રમાણમાં ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન કરીશું એટલે અહીંયા શું કરીશું ભાઈ, આપણે પાણીના મોલિક્યુલને લખશું અને ત્યારબાદ અહીંયા HNO3 નો પણ ઉપયોગ કરીશું બરોબર. એનો ઉપયોગ કરવાથી શું થાય છે ભાઈ, કે આ જે ગ્લાયકોસાઇડિક બોન્ડ છે એ તૂટી જશે. અને આગળનું સ્ટ્રક્ચર કઈ રીતે થશે તે આપણે જોઈએ. કે સૌથી પહેલાં તો પહેલા નંબરનો કાર્બન પરમાણુ એમ નામ, ત્યારબાદ બીજા નંબરનો કાર્બન પરમાણુ એમ નામ, ત્રીજા નંબરનો કાર્બન પરમાણુ એમ નામ, ચોથો એમ નામ, પાંચમો એમ નામ અને છઠ્ઠો એમ નામ લખી અને અહીંયા CH2O CH3 છેલ્લા કાર્બન પરમાણુ ઉપર કરી નાખશું. બીજા નંબરનો કાર્બન હતો ત્યાં OCH3 હતો, ત્યાં OCH3 કરી નાખ્યું. તો અહીંયા હાઇડ્રોજન એમ નામ કરી નાખશું, હાઇડ્રોજન એમ નામ, તો અહીંયા OCH3 પણ એમ નામ, અહીંયા OCH3 એમ નામ, તો અહીંયા પણ હાઇડ્રોજન એમ નામ, અહીંયા OCH3 કરી નાખવાનું પાંચમા નંબરના કાર્બન ઉપર, અને અહીંયા હાઇડ્રોજન કરી આપવાનું બરાબર. અહીંયા હાઇડ્રોજન, કાર્બન અને OCH3 બરાબર. અને અહીંયા જે આ પહેલા નંબરનો કાર્બન હતો તે કાર્બોક્સિલિક એસિડ સમૂહમાં પરિવર્તિત થઈ જશે બરાબર. આ જે આખું સ્ટ્રક્ચર મળ્યું એનું આપણે વધારે પ્રમાણમાં શું કરશું ભાઈ, વધારે પ્રમાણમાં ઓક્સિડેશન કરીશું. ફરીથી વધારે પ્રમાણમાં ઓક્સિડેશન કરીશું H2O અને HNO3 સાથે. તો શું થશે આગળ, કે કાર્બનની જે સંખ્યા છે તેમાં ઘટાડો થશે. કાર્બનની સંખ્યામાં ઘટાડો થઈ અને આપણને શું મળશે, તો કે ગ્લુટારિક એસિડ મળશે. કઈ રીતે મળશે તે આપણે જોઈએ. સૌથી પહેલાં તો આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ આખો એમ નામ, ત્યારબાદ ગ્લુટારિક એસિડ છે એટલે કેટલા કાર્બનની સંખ્યા આવશે, તો કે ટોટલ 5 કાર્બનની સંખ્યા આવશે. એટલે 1, 2, 3, 4 અને 5 એટલે અહીંયા આવશે કાર્બોક્સિલિક એસિડ બરોબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એની અંદર કઈ રીતે થશે ભાઈ, કે આગળ જે આપણું સ્ટ્રક્ચર જે છે બીજા નંબરનો કાર્બન છે ત્યાં OCH3 એમ નામ જ રહેશે. તો નજીકમાં હાઇડ્રોજન એમ નામ રહેશે. ત્યારબાદ અહીંયા હાઇડ્રોજન એમ નામ રહેશે. તો અહીંયા OCH3 મોલિક્યુલ પણ એમ નામ રહેશે અને અહીંયા OCH3 રહેશે બરાબર. તફાવત ખાલી કેટલો સર્જાણો છે એની અંદર, કે ભાઈ 5 કાર્બન થઈ ગયા છે અને છેલ્લા નંબરનો કાર્બન હતો અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ ગોઠવાઈ ગયો છે બરાબર. તો આ જે આખું જે સંયોજન બનશે, શેનું સંયોજન બનશે તે આપણે જોઈએ.
તો એ બનશે ઝાયલો એક, બે ને 3 ટ્રાય મિથોક્સી ગ્લુટારિક એસિડ. બરાબર. હવે આ જે આખી કેમિકલ રિએક્શન છે તેને આપણે સમજાવતા આગળ લખીશું કે ભાઈ ઉપરોક્ત જે આ પ્રક્રિયા છે એમાં કહી શકાય કે ભાઈ ગ્લુકોઝના બંધારણમાં આવેલ કે ભાઈ ઉપરોક્ત જે પ્રક્રિયાના આધારે કહી શકાય કે ગ્લુકોઝના બંધારણમાં આવેલા ઓક્સાઇડ ચક્રનો એક છેડો C1 કાર્બન સાથે અને બીજો છેડો C5 કાર્બન સાથે જોડાયેલ છે. બરાબર. એટલું સેન્ટેન્સ લખ્યા બાદ આપણે એવું લખીશું કે ભાઈ આ જે C1 અને C5 કાર્બન સાથે જોડાયેલા ઓક્સાઇડ ચક્રના કારણે પાયરાનોસ ચક્ર ગ્લુકોઝની અંદર હાજર આવેલું હોવું જોઈએ. તો પછી અહીંયા લખશું આપણે કે ભાઈ તેથી ગ્લુકોઝના બંધારણમાં એક પાયરાનોસ ચક્ર આવેલું હોવું જોઈએ. બરાબર. અને આગળ આપણે આપણું સેન્ટેન્સ લખીશું કે આગળનું સેન્ટેન્સ છે અથવા તો મુદ્દો આપણે અહીંયા લખી વાળીએ કે મુદ્દા નંબર 7 કે ઉપરોક્ત બધી જ પ્રક્રિયાઓના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ ગ્લુકોઝનું સાચું બંધારણ નીચે મુજબ છે. એટલે અહીંયા આપણે 7મો મુદ્દો લખશું કે ભાઈ ગ્લુકોઝનું સાચું બંધારણ. બરાબર. ગ્લુકોઝનું સાચું બંધારણ. તો અહીંયા આપણે મુદ્દો લખશું કે ભાઈ ઉપરોક્ત બધી જ પ્રક્રિયાઓને આધારે D+ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ નીચે મુજબ સાબિત થયેલ છે. બરાબર. અને આપણે આગળ અહીંયા ગ્લુકોઝનું સાચું બંધારણ દોરી કાઢીશું. બરાબર. તો અહીંયા આપણે બંધારણ દોર્યું છે કે D+ ગ્લુકોઝ. બરાબર. અને ગ્લુકોઝનું આખું સ્ટ્રક્ચર દોરી નાખશું. ટોટલ કેટલા કાર્બન પરમાણુ હોય ભાઈ? 6 કાર્બન પરમાણુ હોય. ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠામાં CH2OH. ત્યારબાદ પહેલા અને પાંચમા કાર્બન પરમાણુ સાથે શું જોડાયેલું છે? ગ્લાયકોસિડિક બોન્ડ. ત્યારબાદ OH અહીંયા 1, OH અહીંયા 2, ત્રીજા નંબરનો હાઇડ્રોજન, ચોથા નંબરનો પાછું OH,
અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક OH મોલિક્યુલ, અહીંયા એક હાઇડ્રોજન મોલિક્યુલ અને અહીંયા એક હાઇડ્રોજન મોલિક્યુલ. તો આ થઈ ગયો આખો ગ્લુકોઝનું બંધારણ સાબિત કરતો પ્રશ્ન. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે. કયો બંધારણ સાબિત કરવાનું? તો કે ગ્લુકોઝનું બંધારણ. ત્યારબાદ આપણે જે આપણો આગળનો મુદ્દો છે કે ભાઈ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ, ઇન્ડિકન અને એ બધાના જે બંધારણ હતા તે આપણે સાબિત વિગતવાર કરીશું. થેન્ક યુ.